બાલાજી હનુમાનજીનું નવનિર્મિત મંદિર થયું છે ત્યારે એને ઢોલ નગારા અને શરણાઈને આમ તમે જુઓ આનંદ છે, ઉત્સવ છે, ઉલ્લાસ છે. જય શ્રી રામ બા. જય શ્રી રામ. શું કહેશો બાલાજી મહારાજના આંગણે આવો રૂડો અવસર છે ત્યારે? બસ આ તો બહુ જ આનંદ છે અમને બધાને. 175 વર્ષ જૂનું જે દાદાનું મંદિર છે આજે નવું બન્યું છે. ના ભૂતવા ના ભવિષ્યથી એટલો ઉત્સાહ આનંદ છે. દાદાની કૃપા વગર બધું અસંભવ છે. કોઈ કલ્પના નહીં કરી હોય કે આવું ભવ્ય મંદિર અહીંયા થઈ શકે. આ મંદિર સાથે રાજકોટના લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. બાલાજી દાદાની ખૂબ જ દયા છે રાજકોટ ઉપર. જેવી સાળંગપુર દાદાની શક્તિ છે એવી જ વિશેષ શક્તિ બાલાજીની એવી છે. માણસો માનતા માને 100% કામ થાય છે. થોડોક સમય જવા દો. આ જગ્યામાં છે ને માણસ નહીં હમાય. તો આ એટલી બધી જગ્યા તૂટી પડશે ને કે આનાથી 10 ગણી જગ્યા લેવી પડશે સાહેબ. આ બાલાજી જતા એવો પડતો પૂછશે જોજો. બધા હરિભક્તો કથાનો ખાસ લાભ લે. રાત્રે 8 થી 11 વાગ્યા સુધી કથા રહેશે અને કાલે શનિવાર અમાસ અને 56 ભોગનું ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આયોજન છે. તો દરેક હરિભક્તો 56 ભોગના ખાસ દર્શનનો લાભ લે. બોલીએ બાલાજી હનુમાનજી મહારાજ કી જય.